હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે વિડીયો ઉતારવા આવ્યા છે એક ન્યૂ રેસીપી. ન્યૂ તો નહીં કહેવાય પણ હેલ્ધી તો કહેવાય જ. તો અમે એક ફ્રેન્ડની ગેટ ટુગેધર પાર્ટીમાં ગયા હતા, તો મને મેમ મળ્યા. તો એમણે મને કીધું કે મારી પાસે એક હેલ્ધી રેસીપી છે અને એના ઘણા બધા ફાયદા છે. તો અમે વિચાર કર્યો કે ચલો આજે વિડીયો અહીં ઉતારવા આવીએ. તો તમારી રેસીપીનું નામ કહેશો? મારી રેસીપીનું નામ સત્તુ ડ્રિંક છે. એ બિહારનું બહુ ફેમસ ડ્રિંક છે અને બેઝિક એ શેકેલા ચણાના પાવડરમાંથી બનાવવામાં આવે છે અને એને પીવાથી બહુ ફૂલફિલ આપણે લાગીએ છીએ અને ઘણો ટાઈમ આપણું પેટ ભરેલું રહે છે અને પ્રોટીનનો બહુ મોટો સ્ત્રોત છે એ. અને હવે કેવું કે ઘરોમાં ખાલી શાક રોટલી જેવું 2-3 માણસો હોય એટલે વધારે રસોઈ નહીં થાય, તો આ એક ડ્રિંક આપણે પ્રોટીનની જરૂરિયાત પૂરી પાડે છે અને ઠંડક પણ ખૂબ આપે છે અને બહુ હેલ્ધી ડ્રિંક છે આ. એટલે જોવા જાય તો એક આ સમર ડ્રિંક કહેવાય. તો અમારા 2 ફ્રેન્ડ્સ પણ છે સાથે. તમે હમણાં આગળના વિડીયોમાં જોયું જ હતું કે એમની ગોળ પાપડી ખજૂરની ખૂબ સરસ વ્યૂ આવ્યા. તો એમનું બી રિવ્યૂ જાણી લઈએ કે એમનું ડ્રિંક સત્તુ ડ્રિંક કેવું હોય છે. એમનો સત્તુ ડ્રિંક બહુ ફાઇન હોય છે. મેઇન વસ્તુ એ શુગરલેસ છે. અત્યારે ખાંડવાળા ડ્રિંક્સ તો બહુ જ અવેલેબલ હોય છે, બટ એમના આ ડ્રિંકમાં ખાંડ નથી. ડાયાબિટીસ માટે પરફેક્ટ છે. નોર્મલ યંગ જીમ જતા છોકરાઓ, લેડીઝ બધાના માટે બેસ્ટ વસ્તુ છે. કારણ કે બીજા બધા શુગરવાળા ડ્રિંક્સ તો ઓલવેઝ આપણે વર્ષોથી પીતા આવ્યા છે. ધીસ ઇઝ શુગરલેસ અને ઠંડક આપે એવું. આટલું કુલર બીજા કોઈ આ સમરમાં ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે આવું ડ્રિંક આપણે પીએ અને બહુ ઇઝી ટુ મેક છે. તો એ રેસીપી આપણે એમની પાસે શીખવા માટે અમે 3 જણ તો જોઈન થયા છે, પણ 3 ઇનફ નથી. બીજા બધાએ આ વિડીયો આખો જોવો પડશે. અને ક્યાં? ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. આપણે 1 ગ્લાસ સત્તુ માટે 3 થી 4 ચમચી સત્તુનો પાવડર, થોડું કોથમીર, ગોંદ કતીરા જે ઓપ્શનલ છે, નાખવા હોય તો જ નાખી શકાય, એનાથી ઠંડક થાય છે શરીરમાં, થોડો કાચો કાંદો, લીંબુ, લીમડો, થોડા આદુ મરચાં, થોડો ફુદીનો અને 4-5 આઈસ ક્યુબ્સ. સૌથી પહેલાં આપણે શેકેલા ચણાનો પાવડર નાખશું મિક્સરમાં. પછી એમાં ફુદીનો, થોડો લીમડાના પાન, થોડા આદુ અને લીલા મરચાં, ત્યારબાદ તેમાં શેકેલું જીરા પાવડર, અને કાળું મીઠું થોડું નાખશું. આ 2 ઇન્ગ્રેડિયન્ટ્સ ઓપ્શનલ છે. તમારે નાખવું હોય તો નખાય ને ન નાખવું હોય તો પણ ચાલે. કારણ કે સોલ્ટ કોઈને ન પીવું હોય, પ્રેશર હોય તો ન પણ નાખી શકે. તો તમે જોઈ શકશો કે આગળ આપણે જે બતાવ્યું ઇન્ગ્રેડિયન્ટ્સ, તેમાં આ 2 વસ્તુ આપણે પછીથી નાખી છે. તો આ વિડીયો આખો એન્ડ સુધી જોજો તો તમને હેલ્ધી આ જે ડ્રિંક છે તેની રેસીપી બરાબર આવડશે. અને એ રેસીપી જોવા માટે ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. હવે તેમાં અડધું લીંબુ અને આઈસ ક્યુબ્સ. હવે આમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું. ચાલો, હવે આપણું સત્તુ ડ્રિંક ખૂબ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો આપણે એને પ્રેઝન્ટેશન કરીએ. તો હવે આપણે ગ્લાસમાં કાઢી લીધું છે. તેમાં તમે થોડો કાચો કાંદો, ગમે તો ઓપ્શનલ છે, થોડા લીલા ધાણા અને ગોંદ કતીરા પણ ઠંડક આપે છે. જો ગમે તો
બહુ જ સારું છે. 1 ચમચી ઇનફ છે અને 3 થી 4 આઈસ ક્યુબ્સ નાખીને આપણું ખૂબ જ સરસ હેલ્ધી એવું સત્તુ ડ્રિંક તૈયાર છે. તો એન્જોય સત્તુ ડ્રિંક. ફાઇનલી આપણું સત્તુ ડ્રિંક રેડી છે, તો તમે એને ટેસ્ટ કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટ છે અને સાચું કહું તો મેં તો ફર્સ્ટ ટાઈમ પીધું સત્તુ ડ્રિંક અને થેન્ક્સ ટુ દીપાલીબેન કે એમને કિંમતી સમય અમને આપ્યો અને એમનું આટલી સરસ ડ્રિંકની રેસીપી જે હેલ્ધી છે અને બધા માટે હેલ્ધી છે. જે જીમ લવર છે કે જીમમાં જતા હોય તેને પ્રોટીન કે ઘણું બધી વસ્તુ જોઈતી હોય તો તેના માટે બહુ ઝડપથી બની જાય એવું સત્તુ ડ્રિંક. થેન્ક યુ સો મચ. અને તમારી આ રેસીપી અમારા વ્યુઅર્સ પણ જોઈ અને ક્યાં જોવાનું છે? ડકીતી ડાયરીઝ બાય નિકિતા. સબસ્ક્રાઇબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.